નમસ્કાર. આજે કોઈ નેતા, અભિનેતા કે ઉદ્યોગપતિની વાત નથી કરવી. આજે વાત કરવી છે એવા વ્યક્તિઓની કે જે દરરોજ મૃત્યુ સામે લડે છે અને દરેક જીત પછી પણ કહે છે કે આ તો મારી ફરજ હતી. હા, આજે વાત કરીએ ડોક્ટરોની. સફેદ કોટ પહેરેલો માણસ માત્ર ડોક્ટર નથી હોતો, પરંતુ હજારો પરિવારની આશા હોય છે. આખું પરિવાર ગભરાયેલું હોય ત્યારે ડોક્ટર એક શાંત અવાજમાં જ કહી દે, ગભરાશો નહીં, અમે છીએ. અને બસ આ 4 શબ્દો જ પરિવારને ફરીથી જીવવાની હિંમત આપી દે છે. આપણે ડોક્ટરોને માત્ર હોસ્પિટલમાં જ જોઈએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે એ લોકોનો દિવસ કેટલો લાંબો હશે? ક્યારેક કલાકો સુધી ઊંઘ નથી થતી, ક્યારેક પોતાના પરિવારને છોડીને બીજાના પરિવારને બચાવવા જાય છે, ક્યારેક પોતાના બાળકનો જન્મદિવસ પણ ચૂકી જાય. નવરાત્રી કે દિવાળીની ઉજવણી પણ હોસ્પિટલમાં જ કરે છે, કારણ કે કોઈના ઘરનો દીવો બુજાઈ ના જાય એટલા માટે. દરેક ઓપરેશન સફળ થાય એવું નથી, પરંતુ દરેક ઓપરેશન પહેલા ડોક્ટર પોતાનું જ્ઞાન અને સંપૂર્ણ શક્તિ એમાં લગાડી દે છે. ભૂલો દરેક ક્ષેત્રમાં થાય છે, ડોક્ટરો પણ માણસ છે, પણ કેટલાક સફળ સારવારો, હજારો સફળ સારવારો પાછળ ક્યારેક તેમનો પરિશ્રમ નજરે નથી પડતો. યાદ રાખજો, દવા એ માત્ર એક ગોળી હોય છે, પણ આશા, વિશ્વાસ અને નવું જીવન જીવવાની હિંમત એ ડોક્ટરોના શબ્દોમાં છુપાયેલી હોય છે. માટે જ્યારે દવાખાને જાઓ તો માત્ર એક દર્દી બનીને નહીં, પણ એક આભારી માણસ બનીને જજો. જે વ્યક્તિ હૃદયના ધબકારાને બચાવવા માટે દિવસ રાત મહેનત કરે છે, એ માત્ર એક વ્યવસાય નથી કરતો, પરંતુ જીવનની સેવા કરે છે. કાલે નેશનલ ડોક્ટર ડે ના દિવસે દરેક ડોક્ટરોને દિલથી સલામ. તમારા જ્ઞાનને વંદન, તમારી સેવાને નમન અને તમારા સમર્પણને હજારો વંદન. જો તમારા જીવનમાં પણ કોઈ એવા ડોક્ટર હોય જેમને તમારા અને તમારા પરિવારને જિંદગી આપી હોય, તો કાલે એકવાર તમને થેન્ક યુ જરૂર કહેજો. કદાચ આપણો આ એક થેન્ક યુ શબ્દ તેમના જીવનની સુંદર ક્ષણ બની જાય. હેપી ડોક્ટર્સ ડે ટુ એવરી ડોક્ટર્સ who choose humanity before comfort.